વસાવા સમાજના સ્વાભિમાન કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવ્યા હતા। આ કાર્યક્રમમાં ચૈતર વસાવાને બદલે વર્ષા વસાવા આવ્યા હતા। આ કાર્યક્રમમાં તેમણે ચૈતર વસાવા વતી આદિવાસી સમાજને એક અપીલ કરી છે। શું કરી છે અપીલ જાણીએ આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ। વસાવા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારના સમસ્ત વસાવા સમાજ અને બીજા આદિવાસી સમાજના લોકો આ સંમેલનમાં આવ્યા હતા। મોટા મોટા આદિવાસી નેતાઓ પણ હાજર હતા, જેમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની એટલે કે વર્ષા વસાવા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેઓએ સ્ટેજ પરથી આદિવાસી સમાજને ચૈતર વસાવા વતી સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આદિવાસી સમાજને એક અપીલ કરી છે। શું કરી છે અપીલ, જોઈ લો આ વિડીયોમાં। હવે આજે જે સમસ્ત વસાવા તરફથી જે આજે પ્રોગ્રામ હતો એમાં ધારાસભ્ય ચૈતરભાઈએ હાજરી આપી શકે તેમ નથી, એટલે હું વર્ષાબેન વસાવા ધારાસભ્યની ધર્મપત્ની મેં અહીંયા આવીને હાજરી આપી અને જે અહીંયા પ્રોગ્રામ યોજાયો હતો તે આમ સારી રીતે યોજાયો, પણ પબ્લિક ઓછી છે। જો આજે લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત। એટલે હવે વસાવા સમાજ વતી હતું, એટલે સાહેબની ગેરહાજરીમાં સાહેબ નથી આવ્યા તો કોઈ નથી આવ્યું એવું ના થવું જોઈએ, એટલા માટે હું પોતે અહીંયા હાજરી આપવા માટે આવી છું। સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો? સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસાવા સમાજનો પ્રોગ્રામ છે, આપણે બધા વસાવા જ છે, તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે। એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહન શક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે, એ જ મારી અપીલ છે વસાવા સમાજને। ચૈતરભાઈ અત્યારે જેલમાં છે, તો સમાજને તમે એમના વિશે શું કહેવા માંગો છો? હવે ચૈતરભાઈ હાલ જેલમાં છે અને જે અમારી કાર્યવાહી કરવાની છે તે હાલ ચાલુ છે, એટલે જ્યાં સુધી ચૈતરભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી લોકો અમારી સાથે આવે, અમને સાથ સહકાર આપે અને અમને ન્યાય મળે ત્યાં સુધી અમને સાથ સહકાર આપતા રહેજો, કેમ કે ધારાસભ્ય સાહેબ બધા જ આદિવાસી લોકો માટે લડાઈ લડે છે, એટલા માટે મને પણ વિશ્વાસ છે કે મારા વસાવા લોકો મને સાથ સહકાર આપશે। તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં મોટા નેતાઓ અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જો કે મોટાભાગના લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરવા માટે જ ત્યાં આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું, એટલા માટે જ તો ત્યાં દર્શના દેશમુખને પણ લોકોએ ના સાંભળ્યા, તો બીજી બાજુ મનસુખ વસાવાને પણ લોકોએ ગણકાર્યા નહીં। આ પરથી જ સમજી શકાય છે કે આદિવાસી સમાજમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા કેટલી છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।